સમાચાર આગળ વાત કરીશું વડોદરાથી વડોદરાના પદમાલા ગામે થયેલી હિંસાની ઘટનાની તપાસના ભાગરૂપે છાણી પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ તપાસ અધિકારીઓએ આરોપીઓને સમગ્ર ઘટનાક્રમ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જે આ ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો। જે આ ઘટના સ્થળે ગામ લોકોની મોટી ભીડ ઉમટી પડતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। જે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। પદમાલા ગામે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 16 આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને છાણી પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યાં ગામમાં તણાવનો માહોલ સર્જાયો હતો। જે ઘટના સ્થળે ભારે ભીડ પણ ઉમટી પડી હતી। જે છાણી પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે વડોદરાના પદમાલા ગામે થયેલી હિંસાની ઘટનાની તપાસના ભાગરૂપે છાણી પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જ્યાં તપાસ અધિકારીઓએ આરોપીઓને સમગ્ર ઘટનાક્રમ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હતી। જે આ ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગામમાં ભારે તણાવનો પણ માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો હતો। જ્યાં ઘટના સ્થળે ગામ લોકોની મોટી ભારે ભીડ જોવા પડી હતી। જે પડતા ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયેલા જોવા મળી રહ્યા હતા। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી હતી। જે પદમાલા ગામે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 16 આરોપીઓની ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને છાણી પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી। જે આ ગામમાં તણાવનો પણ માહોલ સર્જાયો હતો। આ ઘટના સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડેલી જોવા મળી રહી હતી।